ભેટનો લાભ ઉઠાવી મહિલાએ 3.93 લાખના દાગીનાને રોકડ ભરેલા પાકીટ પર હાથ સફાઈ કરી હતી। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ગત સપ્તાહમાં મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી મહિલાએ મુસાફરની બેગ ખોલી તેમાંથી 3.93 લાખના દાગીનાને રોકડ ભરેલું નાનું પાકીટ તપડાવી લીધું હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ હતી। જેના આધારે પોલીસે એક મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવ અંગે શહેરના સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને કોન્સ્ટેબલ રાહુલ કુમારે ડેપોના સીસીટીવી ચેક કરતા એક મહિલા પાકીટ તપડાવી રિક્ષામાં બેસી પંડ્યા બ્રિજ તરફ જતી જોવા મળી હતી। પોલીસે રિક્ષા ચાલકની શોધ હાથ ધરતા કંટ્રોલ રૂમના ફૂટેજના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો। રિક્ષા ચાલકે મહિલાને સયાજી ટાઉનશીપ મહાકાળી ગુડાના મકાન સુધી છોડી હતી। ત્યારબાદમાં મહિલા વિશે વિગત મેળવતા તે દાહોદ જિલ્લાના ગરબાડાના દેવધા ફળિયામાં રહેતી લીલાબેન ઉર્ફે માદી સુકિયાભાઈ દેવધા હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં પોલીસે એક ટીમને ગરબાડા રવાના કરી લીલાબેનને ઝડપી પાડતા તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન, સોનાના ઝુમ્મર, બુટ્ટી, કડી, વીંટી અને રોકડ મળી 3.93 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।